ગણપત યુનિવર્સિટી ખાતે એક એવું મશીન વસાવવામાં આવ્યું છે અને જેને ભારત સરકાર દ્વારા 6 રાજ્યો સાથે જોડવામાં આવ્યું છે કે આ મશીન માણસ જે વિચારે, જે કલ્પના કરે અને તે વસ્તુ બનાવીને આપી દે. હું તમને સાદી ભાષામાં કહું તો ડૉક્ટર જે ઓર્થોપેડિકનું ઓપરેશન કરતો હોય અને તેને જોઈન્ટની જરૂરિયાત પડે, પરંતુ જે જોઈન્ટ આપવાનો છે તેમાં ફેરફાર છે. બજારમાં જે વસ્તુ ઉપલબ્ધ નથી, પણ જે વસ્તુ તેને જરૂર છે તે વસ્તુ બનાવી આપવામાં આવશે અને તે પણ માત્ર અડધો કલાકમાં. કોઈ કંપનીને કોસ્મેટિકની એડવર્ટાઇઝ કરવી છે અને તેને જે પ્રોડક્ટ જોઈએ છે તે પ્રોડક્ટ માત્ર અહીં અડધો કલાકમાં બની જશે. તેના માટે તેને ડાઈ બનાવવાની જરૂર નથી કે તેને અન્ય કોઈ ખર્ચ કરવાની જરૂર નથી અને તે પણ વેસ્ટ જેવા મટીરિયલમાંથી ઓછામાં ઓછા ન્યૂનતમ ખર્ચે પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓ આ મશીન બનાવી આપશે. આ 3D પ્રિન્ટિંગની ટેકનોલોજી હેલ્થકેર સેક્ટર માટે એક નવી આશીર્વાદ સમાનની ટેકનોલોજી છે. આમાં કોઈ પણ ડાયથી તમે દરેક પેશન્ટની જિયોગ્રાફી જુદી હોય, દરેક પેશન્ટની બાયોમિકેનિક્સ જુદું હોય અને એના પોતાના બોડીના રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે એનો જોઈન્ટ ડેવલપ કરવો પડે. એના પોતાના બોડીના રિક્વાયરમેન્ટ માટે તમારે જુદા જુદા અવયવો ડેવલપ કરવા પડે કે જે પછી રિપ્લેસમેન્ટમાં જાય. તો એના માટે આ એકદમ ઉત્તમ સુવિધા છે અને આના થકી ભવિષ્યમાં હેલ્થકેર સેક્ટરે બહુ મોટી ક્રાંતિ આવશે.